જામનગર જિલ્લાના કાલાવાડ નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। કાલાવાડ લઘુમતી સમાજના મોટી સંખ્યામાં લોકોએ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયા છે। કાલાવાડ શહેર ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેક પટવા, શહેર ભાજપ પ્રમુખ નીરવ ભટ્ટ અને પૂર્વ પ્રમુખ હસુભાઈ વોરા, જિલ્લા ભાજપ યુવા પ્રમુખ હુમિત ડોબરિયા, જિલ્લા અનુસૂચિત જાતિ મહામંત્રી મનોજ પરમાર, મહામંત્રી વિનુભાઈ રાખોલિયા અને આગેવાનોના હસ્તે ખેસ પહેરીને ભાજપમાં જોડાયા છે। લઘુમતી સમાજના આગેવાન ભાજપમાં જોડાતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની તાકાતમાં વધારો થયો છે, જ્યારે કોંગ્રેસના ચોકામાં સન્નાટો વ્યાપી ગયો છે। કાલાવાડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની એક સીટ પહેલેથી બિનહરીફ થઈ ગઈ છે, ત્યારે ભાજપે ખાતું ખોલાવી દીધું છે અને આગામી દિવસોમાં જંગી લીડથી ભાજપ નગરપાલિકાની ચૂંટણી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે।